તમે મારી સામે જોઈ શકો છો આ તે જ જગ્યા છે કે જ્યાં અંગરાજ કરણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે જગ્યા છે। અને જો તમને જગ્યાની વાત કરવામાં આવો તો આ જગ્યા ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં આવેલી એક સુંદર પવિત્ર જગ્યા છે જે તાપી નદીના કિનારે આવેલી છે। અને જો તમને આ જગ્યાની વાત કરું તો તેની દંતકથા મહાભારત સાથે પણ જોડાયેલી છે, તેમજ અહીંયા નાના મોટા એવા ઘણી બધી દંતકથાઓ પણ આ જગ્યા સાથે જોડાયેલી છે। તો બધી જ વાત તમને આ વિડીયોના માધ્યમથી કરીશ। તેમજ નાના મોટા દેવી દેવતાના મંદિર પણ ઘણા બધા આવેલા છે, તેના પણ તમને દર્શન કરાવો મારા વિડીયોના માધ્યમથી। તેમજ અહીંયા એક એવો વડલો પણ છે જ્યાં તેને માત્ર ફક્ત 3 પાન જ આવે છે, ચોથું પાન આવતું નથી। જો ચોથું પાન આવે તો પાન ખડી જાય છે, એટલે કે ખરી જાય છે। તો તેવા પણ ઘણા બધા ઇતિહાસો છે, બધી જ વાતો હું તમને વિડીયોના માધ્યમથી કરીશ। મારી સાથે વિડીયોમાં બની રહો અને ચાલો આપણે આગળ વિડીયોમાં તમને બધા દર્શન કરાવો દેવી દેવતાના। તમે મારી સમક્ષ જોઈ શકો છો આ તે 3 પાનનો વડ છે કે જ્યાં મેં તમને વાત કરી તેમ 3 પાન જ હોય છે આ વડની અંદર। ચોથું પાન આવે તો પાન ખરી જાય છે। અને જો લોકોની લોકમાન્યતા તમને આ વાત કરું તો કે ઘણા લોકો આ 3 પાનને બ્રહ્મા વિષ્ણુ મહેશના સ્વરૂપને ગણે છે કે અહીંયા સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે આ જગ્યાની રક્ષા કરે છે તેવી પણ લોકમાન્યતા છે। તો તમે સામે જોઈ શકો છો, તમે તેના પણ દર્શન કરી લો। તેમજ તમને અહીંયા આજુબાજુ એવા સુંદર નજારો છે તો તમને તે પણ બતાવું। તો હવે તમે મારી સમક્ષ જોઈ શકો છો આ જે જગ્યા છે 3 પાનના વડની ઇતિહાસની અહીંયા નાની અમથી નોંધ લખેલી છે, તો તમે એ લોકો અહીંયા વાંચી પણ શકો છો। હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં લખેલું છે, તો તમે આ જગ્યાની ઇતિહાસની પણ વાત અહીંયા વાંચી શકો છો। અને જો તમને ઇતિહાસની વાત કરું તો કે જ્યારે અંગરાજ કરણ મૃત્યુ પામ્યા હતા ત્યારે તેને ભગવાન કૃષ્ણને એવું કીધું કે મને એવી જગ્યા પર અગ્નિ સંસ્કાર આપો કે જે જગ્યા કુંવારી હોય। એટલે આ સુરતમાં તાપી જગ્યા હતી તો કે જે આ જે જગ્યા છે તે કુંવારી હતી અથવા આ જગ્યાએ તેનો અગ્નિ સંસ્કાર આપ્યો હતો તેવો પણ લોક ઇતિહાસ છે। તો તમે આ પોસ્ટરમાં પણ વાંચી શકો છો, આની બધી ઇતિહાસની વાતો છે, તો તમે પોઝ કરીને ઇતિહાસ વાંચી શકો છો। મેં મારા મુજબ તમને થોડો અમથો ઇતિહાસ કીધો છે, બાકી તમે આમાંથી તમે જોઈને ઇતિહાસ વાંચી લેજો। અને તમે મારી સમક્ષ જે જગ્યા જુઓ છો તે જ જગ્યા છે કે જ્યાં અંગરાજ કરણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો। અને ઇતિહાસની વાત કરું તમે તો તમને આગળ વિડીયોમાં જેમ બતાવ્યું એમ તમે જોયું છે હિન્દી અને ગુજરાતી ભાષામાં લખેલું છે, તો તમે વાંચીને પણ જાણી શકો છો કે આ જગ્યાનો શું ઇતિહાસ છે। તેમજ તમે જો મંદિરની બહારની બાજુ આવો તો અહીંયા નાની અમથી ગૌશાળા પણ છે, તો તમે તેના પણ દર્શન કરી શકો છો। તેમજ નાનું અમથું એક હનુમાનજી મહારાજનું મંદિર પણ છે જે ગૌશાળાની બાજુમાં છે, તો તમે લોકો તેની પણ મુલાકાત લઈ શકો છો। તો આ હતી આપણી આ 3 પાનના વડની ઇતિહાસની વાતો તેમજ નાની મોટી ઝાંખી મંદિરની। તો તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય મને કોમેન્ટમાં કહેજો। અને જો તમને આવા ધાર્મિક વિડીયો જોવા હોય તો મારી ચેનલ ગુજુ સફરને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા ધાર્મિક વિડીયો મારી ચેનલના માધ્યમથી તમને મળતા રહે। તો તમે સામે દર્શન કરી લો હનુમાનજી મહારાજના અને કોમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા જય બજરંગબલી। અને વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય મને કોમેન્ટમાં કહેજો। તો મિત્રો ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।